વડોદરામાં જનસેવા કેન્દ્રના સર્વર ડાઉન થઈ ગયા છે। ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થઈ ગયું છે। સર્વર ડાઉન થઈ જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ખેડૂતો નાગરિક સુવિધા કેન્દ્રના ધક્કા ખાય છે। સર્વર ડાઉન થઈ જતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જમીનના 51થી ઉતારા કાઢવા માટે આવેલો મારા મિત્રના 3 દિવસથી આવું છું। 3 દિવસથી ધક્કા ખાઉં છું, પણ એક જ જવાબ આપે છે। આ લોકો રેકોર્ડ કરેલો જવાબ હોય છે એમનો, એક જ કેસેટ મૂકી દે છે કે સર્વર ડાઉન છે। હવે સર્વર ડાઉન છે તો અમારે સામાન્ય પબ્લિકને કેટલા ધક્કા ખાવાના? હું મારા બીજા કામો છોડીને અહીંયા આવું છું, બરાબર છે। પેટ્રોલનો પણ અમારે ખર્ચ થાય, 2-3 વખત આવીએ દિવસમાં। બીજા કામો અમારા હોય, મિટિંગમાં જવાનું હોય, એ અમારે રખડી પડે। 7, 12, 6, 8ના ઉતારા લેવા આવ્યો છું। 2 દિવસથી ધક્કા ખાતો તો આજે પણ આ બીજો ધક્કો થયો છે। અંદર ગયો તો એટલામાં બહાર બોલાયા કે બહાર ઊભા રહો, એટલે અહીંયા આવીને ઊભો છું। સર્વર હજુ ડાઉન જ છે। વડોદરા ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં જે એનઆઈસીનું સર્વર છે તે ડાઉન થયું છે અને તેના જ કારણે ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો જનસેવા કેન્દ્રની અંદર 7, 12, 8 તેમજ 6નું જે હકપત્ર છે તેનું અહીંયા લેવા માટે આવતા હોય છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેઓને ધક્કા ખાઈ અને પાછું જવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો તે રીતે સર્વર છેલ્લા 10 દિવસથી આ જ પરિસ્થિતિમાં છે અને ખેડૂતોને હાલ ધક્કા ખાવાનો વારો આવે છે। ખેડૂતો દર 2 દિવસ અહીંયા આવીને જાય છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને જે ઉતારા જોઈએ તે મળતા નથી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। છેલ્લા 15 દિવસથી આ જે જનસેવા કેન્દ્ર છે તેમાં આ જ પરિસ્થિતિ છે। આપણી સાથે જનસેવા કેન્દ્રના મેનેજર છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિ છે, ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવે છે? આપણે 7, 12, 8ની નકલ અને 6ના હકપત્ર માટે જે અરજદારો આવે છે એમને છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન હોવાથી અને ટેકનિકલ કારણોથી નથી નીકળી શકતી 7, 12ની નકલો, અને કોઈ નકલ નીકળે તો પણ 15-20 મિનિટે એક પ્રિન્ટ જનરેટ થાય। એના કારણે અરજદારો જોડે અમારે પણ ઘર્ષણ થાય છે અને અમે એનઆઈસીને આની જાણ કરી છે। એનઆઈસી દ્વારા એને ગાંધીનગર જાણ કરવામાં આવી છે કે આનું તાત્કાલિક સોલ્યુશન લાવે। એમનું તરફથી એવું કહ્યું કે સર્વરમાં કોઈ ચેન્જીસ કરી રહ્યા એટલે ટેકનિકલ કારણોથી હમણાં એકાદ દિવસમાં અંદર આ કામગીરી ચાલુ થઈ જશે। સ્વાભાવિક વાત છે, ખેડૂત દૂર દૂરથી ધક્કા ખાય છે। કેટલા દિવસની અંદર આ સમસ્યાનું સમાધાન આવી જશે? કારણ કે છેલ્લા 10 દિવસથી આ જ પરિસ્થિતિ છે। અમારા દ્વારા આજે પણ એનઆઈસીના ઓફિસર જોડે સંપર્ક કર્યો હતો અને એમને જાણ કરી હતી કે આવી રીતનું આ પ્રોબ્લેમ આવે, તો એમણે કીધું કે આ ફૂલ ગુજરાતની અંદર આ પ્રોબ્લેમ ચાલે છે, એટલા માટે હાલ એમણે કીધું કે એકાદ દિવસ આજે અથવા તો કાલે એનું સોલ્યુશન આવી જ જશે। અને અમને પણ અરજદારો જોડે ઘર્ષણ થાય છે, એના કારણે જલ્દીથી સોલ્યુશન આવે તો અમારા માટે પણ સારું છે। બિલકુલથી અરજદારો સાથે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થતું હોય છે। આપ જોઈ શકો છો તે રીતે આજે એનઆઈસીનું સર્વર સમગ્ર ગુજરાતમાં ડાઉન છે અને તેના જ કારણે ખેડૂતોને અહીંયા ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે। સર્વર એટલી હદે ડાઉન છે કે તે કોઈ પણ ડોક્યુમેન્ટ છે તે અહીંયાથી નીકળતા નથી। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ તો વડોદરા શહેરમાં આજે જનસેવા કેન્દ્ર આવેલું છે, વડોદરા જિલ્લાનું જનસેવા કેન્દ્ર છે। દૂર દૂરથી લોકો છે તે અહીંયા પોતાના 7, 12 તેમજ 8ના જે ઉતારા છે તે લેવા માટે આવતા હોય છે, પરંતુ આજે સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતોને અહીંયાથી પાછા ફરવાનો વારો આવે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।